હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે ઘરમાં બધાનો જ ફેવરિટ ઓછા સમયમાં ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ ક્રીમી, મલાઈદાર અને ઘટ્ટ સુપર ટેસ્ટી દૂધ પાક બનાવીશું. તો કોઈ ગેસ્ટ આવી ગયા હોય ત્યારે ઇન્સ્ટન્ટ ઘટ્ટ થઈ જાય અને શ્રાદ્ધ ચાલુ થઈ રહ્યા છે તો લગભગ દરેકના ઘરમાં શ્રાદ્ધમાં બનતો દૂધ પાક ઓછા સમયમાં અને સાઈડમાં બીજા કામ કરતાં કરતાં પણ બનાવી શકીએ એવી સરળ રીતથી બનાવવાનું શરૂ કરીએ. દૂધ પાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 2 ચમચી ચોખાને પાણીથી બરાબર સાફ કરી પાણી ઉમેરી 1 થી અડધો કલાક જેવું પલળવા દીધા છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો 15 મિનિટ જેવું ગરમ પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. તો તમે જોઈ શકો છો ચોખા અહીંયા 1 કલાક પછી એકદમ સરસ રીતે પલળી ગયા છે. એમાંથી પાણી નિતારી નીકાળી લઈશું અને હવે દૂધ પાક બનાવવાનું શરૂ કરવા માટે મેં અહીંયા 1.5 લીટર ફૂલ ક્રીમ દૂધને જાડા તળિયાવાળા વાસણમાં લીધું છે. તમે દૂધ પાક માટે કોઈ પણ ફેટવાળું દૂધ લઈ શકો છો, ફક્ત દૂધમાંથી મલાઈ કાઢવાની નથી. મલાઈવાળું જ આપણે દૂધ પાક માટે યુઝ કરીશું. મારા ઘરમાં દૂધ ગાળાઈને લેવાય છે એટલા માટે હું અહીંયા દૂધને ગાળીને યુઝ કરી રહી છું. હવે દૂધને ગરમ કરવા મૂકીએ એ પહેલાં અડધી વાટકી જેટલું દૂધ પાકને ઘટ્ટ કરવા માટે સાઈડમાં નીકાળી મૂકી દઈશું. ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવા માટે મૂકી દઈશું. દૂધ પાક બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળું વાસણ જ લેવું, પરંતુ જો તમારી પાસે જાડા તળિયાવાળું વાસણ ના હોય તો વાસણમાં નીચે તળિયે 2 ચમચી જેવું પાણી અથવા તો 1 ચમચી જેટલું ઘી તળિયે સ્પ્રેડ કરી ત્યાર પછી દૂધ એડ કરવું, જેથી તળિયે બિલકુલ દૂધ ચોંટશે નહીં. તો દૂધમાં આ રીતે એક ઉભરો આવે એટલે તરત જ દૂધને હલાવી પલાળેલા ભાતને આપણે દૂધમાં એડ કરી દઈશું. ઘણા લોકો ભાતમાં ઘી નાખીને પણ એડ કરતા હોય છે, પરંતુ એવી કોઈ જ જરૂર નથી. પલાળેલો ભાત ગરમ દૂધમાં જશે એટલે બિલકુલ ચીપકવાનો નથી. અને અહીંયા આપણે ભાતને પલાળેલો છે જેથી બહુ જ જલ્દીથી કૂક પણ થઈ જશે. તો હવે આપણે વચ્ચે ક્યારેક હલાવતા રહેતા ભાતને ચેડવી લઈશું. જો તમે દૂધ પાક બનાવતા સાઈડમાં બીજું કોઈ કામ કરવા માંગતા હોય તો આ રીતે દાળ વાટકીને દૂધમાં મૂકી રાખવી, જેથી દૂધ ક્યારેય બિલકુલ ઉભરાશે નહીં. તો આપણે વચ્ચે સાઇડ્સમાંથી પણ દૂધને નીકાળતા જઈ અને દૂધને હલાવતા રહીશું. તો દૂધ પાકમાં ભાત ચડે છે ત્યાં સુધીમાં આપણે દૂધ પાકને જાડું કરવા માટે નીકાળેલા દૂધમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો. મિલ્ક પાવડર જો તમે એડ કરતા હોય તો 2 થી 3 ચમચી જેવો મિલ્ક પાવડર યુઝ કરવો. કસ્ટર્ડ પાવડરને હલાવી બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશું. કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરને હંમેશા આ રીતે થોડા કાઢેલા ઠંડા દૂધમાં જ મિક્સ કરી હલાવી ઓગાળી લેવો, જેથી દૂધમાં એની ગાંઠો ના પડે. તો હવે આપણે ભાત કૂક થયા છે કે નહીં એ ચેક કરી લઈશું. તો ચમચીમાં થોડો ભાત લઈ હાથથી આ રીતે ભાતનો દાણો પ્રેસ કરતાં એકદમ આસાનીથી તૂટી જાય છે. એનો મતલબ કે ભાત એકદમ સરસ રીતે પરફેક્ટ કૂક થઈ ગયા છે. દૂધ પાકમાં ભાતને એકદમ ચીકણો થઈ જાય એટલો ઓવર કૂક કરવાનો નથી, બાકી દૂધ પાકમાં ભાતનો ટેસ્ટ સારો નહીં લાગે. તો ભાત ચડી જાય એટલે તરત જ આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ કે ઓછું કરી શકો છો. તો ખાંડ ઉમેર્યા પછી ખાંડ ઓગળી જઈ થોડું ઘટ્ટ થાય એ માટે મીડિયમ ગેસની ફ્લેમે આપણે હજી દૂધ પાકને થોડો ઉકળવા દઈશું. દૂધ પાક બાસુંદી જેટલો ઘટ્ટ હોતો નથી, જેથી ખાંડ ઉમેર્યા પછી 5 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમે ઉકળવા દઈએ. ત્યાર પછી દૂધ પાકને ઘટ્ટ કરવા માટે બનાવેલા કસ્ટર્ડ મિલ્કને આપણે દૂધમાં એડ કરી દઈશું. એડ કરતાં પહેલાં ચમચીથી એકવાર બરાબર સરખી રીતે હલાવી ત્યાર પછી એડ કરી અને દૂધમાં હલાવી મિક્સ કરી લેવું. પહેલાંના જમાનામાં દૂધ પાક બનાવવામાં કસ્ટર્ડ પાવડરનો જ યુઝ થતો હતો. હવે મિલ્ક પાવડર અથવા તો કન્ડેન્સ મિલ્કનો પણ યુઝ કરતા હોય છે, પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે કસ્ટર્ડ પાવડરથી દૂધ પાકનો ટેસ્ટ વધી જાય છે અને બિલકુલ કેસર કે કોઈ અધર કલર યુઝ કર્યા વગર દૂધ પાકનો થોડો પીળાશ પડતો કલર પણ આવી જાય છે. કસ્ટર્ડ પાવડરનો ટેસ્ટ દૂધ પાકમાં બહુ જ સરસ આવે છે. કસ્ટર્ડ પાવડર અથવા તો મિલ્ક પાવડર એડ કર્યા પછી તરત જ આપણે 2 ચમચી ચારોળી અને ડ્રાય ફ્રૂટ્સની કતરણ અહીંયા એડ કરી દઈશું. મેં અહીંયા બદામ અને પિસ્તાને ગરમ પાણીમાં 15
15થી 20 મિનિટ જેવું પલાળી રાખી એની ઉપરથી છાલ પિસ્તાની નીકાળી ત્યાર પછી પતલી કતરણ કરીને દૂધમાં એડ કરેલ છે. જો તમે પિસ્તા ખારા યુઝ કર્યા હોય તો પિસ્તાને પલાળી એની છાલ નીકાળી ત્યાર પછી જ દૂધમાં એડ કરવા. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘટ્ટ થઈ ગયું છે. હજી પણ એ ઠંડુ પડશે એમ વધારે ઘટ્ટ થતું જશે. તો એકવાર કસ્ટર્ડ પાવડર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈ સરખી રીતે મિક્સ કરી દઈએ ત્યાર પછી આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈ દૂધપાકને ઠંડો થવા દેવા માટે નીચે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો કે દૂધપાકમાં તર વળવા લાગી છે એટલે વચ્ચે વચ્ચે આપણે દૂધપાકને હલાવતા રહીશું. ગરમ દૂધમાં જ 1/3 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર અને જાયફળ પાવડરને ગેસ પરથી દૂધને નીચે ઉતાર્યા ત્યાર પછી જ એડ કરો જેથી એની ફ્લેવર અને સ્મેલ દૂધમાં જળવાઈ રહે છે. તો 20થી 25 મિનિટ જેવું વચ્ચે વચ્ચે હલાવતા જઈ દૂધપાકને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડો થવા દઈશું. ત્યાર પછી તમે દૂધપાકને ગરમા ગરમ અથવા તો ફ્રીઝમાં મૂકીને એકદમ ચિલ્ડ કરીને પણ સર્વ કરી શકો છો. જો તમારી પાસે ટાઈમ હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આગલા દિવસે રાતે દૂધપાક બનાવી અને ફ્રીઝમાં મૂકી દો. તમારો દૂધપાક ઠંડો એકદમ ક્રીમી અને ઘટ્ટ બની જશે અને ઠંડો દૂધપાક ખાવાની પણ વધારે મજા આવે છે. તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક કેટલા ઓછા સમયમાં સાવ ઓછું દૂધ ઉકાળીને કેટલો મલાઈદાર બન્યો છે. દૂધપાકમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી તરત જ ગેસ પરથી નીચે ઉતારી લેવો. ગરમ દૂધમાં કસ્ટર્ડ પાવડર સારી રીતે કૂક થઈ જ જાય છે. કસ્ટર્ડ પાવડરને ઓવરકૂક કરવાથી દૂધપાક થોડો ચિક્કાશ પડતો હોય એવો થઈ જાય છે. એટલા માટે કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધપાકને ઉકાળવાની બિલકુલ જરૂર નથી. જો તમે કેસર દૂધપાક બનાવવા માંગતા હોય તો દૂધમાં થોડું કેસર ઓગાળીને પણ દૂધપાકમાં એડ કરી શકો છો. હું ઉપરથી દૂધપાકમાં કેસર ગાર્નિશ કરી રહી છું. ચારોળીને દૂધપાકમાં અચૂક એડ કરવી. ચારોળી વગર દૂધપાક અધૂરો કહેવાય છે. દૂધપાકમાં ભાતનું પ્રમાણ ઓછું હોય છે. 1 લીટર દૂધમાં 1 ચમચી ભાતનું માપ પરફેક્ટ છે. જો તમને વધારે ભાત પસંદ હોય તો મેં અહીંયા જેમ 1.5 લીટર દૂધમાં 2 ચમચી ભાત લીધો છે એ રીતે તમે થોડો વધારે ભાત પણ એડ કરી શકો છો. તો એકદમ ઓછા સમયમાં સાવ સિમ્પલ રીતે દૂધમાં એક ઉભરો આવે એટલે ભાત એડ કરી દઈ ભાત ચડી જાય એટલે એમાં ખાંડ એડ કરી કસ્ટર્ડ પાવડર અથવા તો મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી અને દૂધને બંધ કરી દો. તમારો એકદમ ઘટ્ટ ક્રીમી અને મલાઈદાર દૂધપાક બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસિપીથી દૂધપાક બનાવી મને કમેન્ટ કરી જણાવજો કેવો બન્યો તમારો દૂધપાક. ઘરમાં બધાને પસંદ આવ્યો કે નહીં. તો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.